ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. છેલ્લે આપણે જોતા હતા સમાજ, જેમાં આપણે બીજો પાઠ જોતા હતા દિલ્હી સલ્તનત. તો શું જોયું હતું આપણે એમાં દિલ્હી સલ્તનતમાં? તો કે દિલ્હી સલ્તનત છે એમાં કેવા કેવા વંશજોએ રાજ કર્યું, કયા સમયગાળામાં રાજ કર્યું, બરાબર, કેવા સુલતાનો, કેવા રાજા થઈ ગયા, જેમાં આપણે રઝિયા સુલતાના વિશે જોયું હતું. પછી છેલ્લે તુગલક વંશ અને સૈયદ વંશ વિશે જોયું હતું. એટલા બધા વંશો વિશે આપણે જોઈ ગયા હતા કે દિલ્હીમાં છે એ અલગ અલગ કયા વંશોએ રાજ કર્યું હતું, બરાબર. એટલું આપણે શીખી ગયા. હવે શું શીખવાનું છે? તો કે રાજ્ય વ્યવસ્થા. ત્યાં પહોંચ્યા હતા આપણે. જુઓ પેજ નંબર 9 ઉપર. તો જોઈએ રાજ્ય વ્યવસ્થા કે ભાઈ દિલ્હીમાં છે એ આવા રાજા તો થઈ ગયા, અલગ અલગ વંશના અલગ અલગ રાજા, એ આપણે જોઈ ગયા. પરંતુ એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, કઈ રીતે રાજ કરતા હતા, બરાબર, એનું આયોજન કેવું હતું, તો એ આપણે નહોતું જોયું. તો ચલો જોઈએ રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. 13મી સદીમાં સ્થપાયેલ આપણે દિલ્હી રાજ્ય છે, દિલ્હી સલ્તનત ક્યારથી શરૂઆત થઈ હતી? તો કે 13મી સદીમાં. અને કેવું હતું? તો કે એક સમૃદ્ધ હતું રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સલ્તનત એટલે કે જે શાસનકાળ, સમયગાળો, બરાબર. એના કેન્દ્રમાં કોણ હતું? કે મુખ્ય શાસક કોણ હતું? બધું કોના નિયંત્રણમાં હતું? તો કે શાસક એટલે કે રાજા, જેને શું કહેવામાં આવે દિલ્હીમાં? તો કે સુલતાન. કે જે દિલ્હીનો રાજા હોય એને શું કહેવામાં આવતું? તો કે સુલતાન. અને બધો નિયંત્રણ, બધા નિર્ણયો કોના હાથમાં હોય? તો કે સુલતાનના હાથમાં. એટલે શું કીધું છે અહીં કે એના કેન્દ્રમાં કોણ હતું? તો કે સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. સર્વોપરી એટલે કે સર્વથી ઉપર, બધાથી ઉપર કોણ હતું? તો કે સુલતાન. બધા નિયંત્રણો, બધા નિર્ણયો માત્ર કોણ લઈ શકતું? તો કે રાજા એટલે કે સુલતાન. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. કે માત્ર સુલતાન હતો એટલું જ નહીં, પરંતુ બીજા કયા કયા હોદ્દા હતા એની પાસે? તો એક છે સર્વોચ્ચ સેનાપતિ, બરાબર. આખી જે સેના હોય એના સેનાપતિનો વડો હતો. પછી બીજું તો કે કારોબારી એટલે કે જે રાજ્ય વહીવટ મંત્રીઓ હોય જે એનો વડો, બરાબર, એટલે કારોબારીનો વડો. પછી છે સર્વોપરી ન્યાયાધીશ. ન્યાયાધીશ મતલબ કે જે ન્યાય કરવા વાળું, કોઈ સમસ્યા હોય, કોઈ વિશે નિર્ણય લેવાનો હોય, બરાબર, પ્રજાના કોઈ પ્રશ્ન હોય, તો જે ન્યાયાધીશ હતું, ન્યાય કોણ કરતું? તો કે સુલતાન. એટલે બધાનો સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો વડો અને ન્યાયાધીશ બધું કોણ હતું? તો કે સુલતાન એકમાત્ર. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રી મંડળ હતું. હવે આવા બધા નિર્ણયો બધું સુલતાન પોતે જ કરતો હતો. પોતે એકલો જ તો બધું ન કરી શકે, બરાબર, પરંતુ એની નીચે એને મદદ કરવા વાળું કોણ હતું? તો કે એક આખું મંત્રી મંડળ હતું, મંત્રીઓનું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. હવે એના મંત્રી કોણ રહેશે, મંત્રીમંડળમાં કેટલા કેટલા સભ્યો રહેશે, બરાબર, એ બધાની નિમણૂક કોણ કરતો? તો કે સુલતાન પોતે જ કરતો. કે ભાઈ આ વ્યક્તિ છે એ મારી અંડર કામ કરશે, મારો મંત્રી રહેશે, આટલા વ્યક્તિઓ છે એ મંત્રીમંડળના સભ્યો રહેશે, બરાબર. એ બધું નક્કી, બધા નિર્ણયો કોણ કરતું? તો કે સુલતાન પોતે. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. સલ્તનત એટલે કે જે શાસન કરવાની વ્યવસ્થા કેટલા ભાગમાં વહેંચાયેલી હતી? તો કે 3 ભાગમાં. કઈ કઈ? તો કે એક તો કેન્દ્ર મતલબ કે આખા દેશનું. પછી બીજું પ્રાંત, કે અલગ અલગ પ્રાંત વાઇઝ હતી, કે આ પ્રાંતનો છે આ વડો. અને બીજું તો કે સ્થાનિક એટલે એક જગ્યા, એક નિશ્ચિત સ્થળે, કે ભાઈ આટલો સ્થળ છે તો એના આટલી જગ્યાનો રાજા ઓળવા, આટલો વિભાગ છે તો એનો વડો ઓળવા, બરાબર. તો એમ 3 ભાગમાં છે એ સલ્તનત સત્તા છે એ વહેંચાયેલી હતી, બરાબર. યાદ રાખી લેજો, એક કેન્દ્રીય, એક પ્રાંતીય અને ત્રીજું સ્થાનિક. પછી છે આટલું જાણો. સોરી, હજી અહીંયા પહોંચ્યા છીએ. પછી છે કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. હવે આપણે આગળ શું જોયું કે સર્વથી ઉપર કોણ હતું? તો કે સુલતાન. પરંતુ સુલતાનથી નીચે કોનો હોદ્દો આવતો? તો કે મંત્રીમંડળનો, બરાબર. સુલતાન ન હોય ત્યારે જે બધા નિર્ણયો છે એ કોણ લઈ શકતું? તો કે મંત્રીમંડળ. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. કે સુલતાનનો જે મુખ્ય મંત્રી હોય, મેઇન, બરાબર, તો એને શું કહેવામાં આવતું? તો કે પ્રધાનમંત્રી. એને શું કહેવામાં આવતું? તો કે વજીર, બરાબર. પ્રધાનમંત્રીને ક્યાં નામે ઓળખવામાં આવતો? વજીરના નામે. જે વહીવટી તંત્રનો વડો હતો, કે જે વિભાગ હતો, વહીવટ વિભાગ, એનો વડો કહેવામાં આવતો. કોને કહેવામાં આવતો? તો કે વજીરને. આ ઉપરાંત મંત્રીમંડળમાં
સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગનો સમાવેશ થતો હતો. હવે માત્ર મંત્રીમંડળ એટલે એટલા પૂરતું જ નહીં, મંત્રીમંડળની અંદર પણ અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા હતા. તો કયા કયા વિભાગ હતા? તો એક તો છે જે સેના વિભાગ, બરાબર, કોઈ યુદ્ધ થયું હોય તો સેનામાં લડવા જવાનું હોય તો એક હતું સેના વિભાગ. પછી બીજું તો કે પત્ર વ્યવહાર. હવે એક રાજા છે એ બીજા રાજા સાથે કંઈક આપ લે કરતા હોય અથવા તો આયાત નિકાસ કરવાની હોય, બરાબર, કંઈ પણ હોય, સંદેશાની આપ લે હોય, તો એક વિભાગ કયો હતો? તો કે પત્ર વ્યવહારનો વિભાગ હતો મંત્રીઓનો. પછી તો કે ધર્મ વિભાગ, બરાબર, કોઈ હિન્દુ રાજા આવતા, કોઈ મુસ્લિમ રાજા આવતા, બરાબર, તો એ પોતપોતાના સ્મારકો બનાવતા, કોઈ મંદિર બનાવતા, કોઈ મસ્જિદો બનાવતા, બરાબર, તો એક છે એ ધર્મ વિભાગ હતો. પછી છે વિદેશ વિભાગ. હવે વિદેશ સાથે છે કોઈ આપણે વસ્તુ છે, માલ સામાન છે, કોઈ આયાત કરતા હોય, નિકાસ કરતા હોય, એટલે કે ખરીદી કરતા હોય, વેચાણ કરતા હોય, બરાબર, તો એ વિદેશ વિભાગ હતો કે વિદેશો સાથે છે આપણે કેવા પ્રકારની વાતચીત કરીએ છીએ, કેવો માલ સામાન છે એની આપણે કરીએ છીએ, બરાબર, તો એનો માટે એક અલગ જ વિભાગ હતો. એને માત્ર વિદેશ વિભાગનું જ કાર્ય કરવાનું, એને બીજું કંઈ કાર્ય કરવાનું નહીં. પછી છે ગુપ્તચર વિભાગ. હવે ત્યારે પહેલાના સમયમાં તો શું થતું કે ક્યારેક કયો રાજા આક્રમણ કરી દે, કઈ ખબર રહેતી નહીં, અથવા બીજા આપણે રાજ્ય વિશે, એના રાજા વિશે આપણે જાણવું હોય તો આપણે છુપાઈ રીતે જાણવું પડે, બરાબર, છુપી. તો એ બધું શું કહેવાતું? તો કે ગુપ્તચર, કે જે આપણને બીજા રાજ્યમાં કોણ ચડાઈ કરવાનું છે, બીજા રાજ્યમાં શું ચાલે છે, એ બધાની માહિતી આપતા, બરાબર, ચોરી છુપી રીતે. તો એને શું કહેવામાં આવતું? તો કે રાજાના ગુપ્તચર. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. એટલે કે જો મંત્રીમંડળમાં પણ અલગ અલગ વિભાગ હતા તો ત્યારે એ સમયમાં પણ કેવું હતું? તો કે એક આધુનિક મંત્રીમંડળ હતું. અત્યારે છે એટલું નહીં, પરંતુ ત્યારે પણ એમના મંત્રીમંડળ ન હતું, એમાં પણ અલગ અલગ વિભાગ હતા. માટે શું કહેવાયું? કે ત્યારે પણ આધુનિક મંત્રીમંડળ હતું તેમ કહી શકાય. એટલે કે આનું આયોજન કેવું હતું? તો કે સારું હતું. પછી છે આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. એટલે કે આપણે આગળ જોયું હતું કે અલાઉદ્દીન ખલજી નામનો રાજા થઈ ગયો, બરાબર, તો જ્યારે અલાઉદ્દીન ખલજી રાજા હતો એટલા સમય પૂરતું ભારતમાં છે એ ટપાલ વ્યવસ્થાની શરૂઆત થઈ હતી. એટલે કે એક રાજા છે એ બીજા રાજા માટે કઈ સંદેશો મોકલવો હોય તો, બરાબર, ટપાલ દ્વારા મોકલાવતા. ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા. ખેપિયા એટલે કે અત્યારે આપણે કહી શકીએ કે પોસ્ટમેન. ત્યારે શું કહેવાતું? તો દૂત કહેવાતું, બરાબર. રાજાનો સંદેશો છે બીજા રાજા પાસે લઈ જાય તો શું કહેવાતું? દૂત. અથવા આપણે આમાં કહી શકીએ ખેપિયાઓ. એટલે કે જે કંઈ શાહી સંદેશાઓ હોય, બરાબર, એક રાજાથી બીજા રાજા પાસે લઈ જવા હોય તો એ કોણ લઈ જતું? તો કે ખેપિયાઓ. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. એટલે કે જે રાજ્ય હોય એના મહત્વનું મથક હોય કે જ્યાં રાજા રાજ કરતા હોય, મુખ્ય મેઇન સ્થળ હોય, બરાબર, ત્યાં આવા ખેપિયાઓ મળી આવે છે. એટલે કે એ જે છે એ રાજાનો સંદેશો અથવા જે હુકમો છે, કંઈ પણ છે એ વાત છે એ બીજા રાજા સુધી પહોંચાડે છે. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. એટલે કે અત્યારે જે ટપાલ વ્યવસ્થા છે તેનું પ્રારંભિક આવૃત્તિ કોને કહી શકાય? એટલે કે એની શરૂઆત ક્યાંથી થઈ? તો આપણે કેમ કહી શકીએ કે આ ભાઈ ટપાલ વ્યવસ્થા છે એની શરૂઆત ક્યારથી થઈ? તો કે ભાઈ અલાઉદ્દીન ખલજી છે એના સમયથી ટપાલ વ્યવહારની શરૂઆત થઈ એમ આપણે કહી શકીએ. ત્યારે છે ટપાલ વ્યવસ્થા માત્ર રાજા પૂરતી હતી, પ્રજા માટે હતી નહીં, માત્ર રાજા જ એકબીજાને સંદેશો મોકલાવતા, અત્યારની જેમ હતું નહીં. ત્યાર પછી છે પ્રાંતીય શાસન. અગાઉ આપણે શું જોયું કે ભાઈ 3 વિભાગો છે સલ્તનતના: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક, બરાબર. હવે આપણે કેન્દ્રીય તો જોઈ લીધું, હવે આપણે જોઈએ પ્રાંતીય. પ્રાંતીય શાસનમાં શું છે? તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. કે જે પ્રાંત હોય એને પણ અલગ અલગ વિભાગમાં, જાગીર એટલે કે એને પણ અલગ અલગ સ્થળના વિભાગ, જેમ આપણે કહી શકીએ કે આટલી મારી જાગીર છે, મતલબ આટલી કે મારી જગ્યા છે, જમીન છે, બરાબર, તો એને શું કહેવાય? જાગીર. એટલે કે જે પ્રાંત હોય એક નિશ્ચિત કરવામાં આવેલો હોય એ પ્રાંતમાં પણ અલગ અલગ વિભાગ પાડેલા હતા, ભાગ પાડેલા હતા, જેને શું કહેવામાં આવતું? તો કે જાગીર કહેવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. અથવા તો જે જાગીર છે એને જાગીરને બીજા કયા નામે ઓળખવામાં આવતું? તો કે ઇક્તાના નામે. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. હવે આપણે જે પ્રાંતના વિભાગ પડ્યા છે કે આટલી જગ્યા છે એનો એક વડો નક્કી કરવામાં આવે કે આટલી જે જગ્યા છે, આટલી જાગીર છે, એનો વડો આ વ્યક્તિ. તો એ વ્યક્તિ છે એને શું કહેવામાં આવતું? ઇક્તેદાર. શું કામ? તો કે એ જગ્યાને શું કહેવામાં આવતું? ઇક્તા. તો એનો વડાને શું કહેવામાં આવતું? ઇક્તેદાર.
કે મુક્તિ અથવા ઇક્તેદાર અથવા તો મુક્તિ તરીકે ઓળખવામાં આવતું, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો, અથવા એટલી જગ્યા જે હોય પ્રાંતની, એ જે કારોબારી હોય, જે વહીવટ કરવાનું હોય, બરાબર, આર્થિક હોય, સામાજિક હોય, તે બધું વહીવટી અને કારોબારીનો વડો કોણ હતો? તો કે ઇક્તેદાર અથવા તો મુક્તિ, બરાબર. એ જે પ્રાંતમાં જે કઈ સમસ્યા હોય, જે નિર્ણયો લેવાના હોય, એનો વડો કોને કહેવામાં આવતો? તો કે ઇક્તેદારને. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. હવે જે ઇક્તેદાર છે અથવા તો મુક્તિ છે એ શું કાર્ય કરતો? તો કે જમીન મહેસૂલ, બરાબર. એટલા પ્રાંતમાં જેટલા ખેડૂતો હોય, ખેતી કરતા હોય, જે રહેતા હોય, તો એ જે જમીનનો ઉપયોગ કરે છે એટલી જમીનનો કર, આપણે અત્યારે કહીએ ને ટેક્સ, હાઉસ ટેક્સ છે કે પછી બીજો બિઝનેસ ટેક્સ છે, બરાબર, જે જમીનનો ટેક્સ છે આપણે ભરીએ છીએ, તો જમીન મહેસૂલ કર છે એ આપણે ભરવાનો રહે. તો એ બધું અઘરાવે કોણ? એ બધું કાર્ય કોણ કરે? તો કે આ જે ઇક્તેદાર છે એનું કાર્ય શું હતું? તો કે બધા વ્યક્તિઓ પાસેથી કર ઉઘરાવવાનું હતું, અથવા તો જ્યારે રાજાને જરૂર પડે ત્યારે લશ્કરમાં મદદ કરવાનું, કે બીજા રાજ્યોમાં ચડાઈ કરવાની હોય, યુદ્ધનો સમય હોય, તો એમાં લશ્કરમાં મદદ માટે એનું કાર્ય કરવાનું હતું આ પ્રાંતના સુબેદારે, બરાબર. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. જ્યારે અલાઉદ્દીન ખલજી છે એ રાજા હતો ત્યારે એ સમયમાં શું હતું? તો કે જે મેઇન હતું એને કેન્દ્રીય સેના જે હોય, કેન્દ્રની સેના, એને મહત્વમાં આપવામાં આવતું, અને જે આ પ્રાંત હતા ઇક્તેદાર, જે કે મુક્તિ કહેવાતું, એ નિયંત્રણમાં હતા, એને એટલું મહત્વ આપવામાં આવેલ ન હતું. જે બધું કાર્ય છે એ શું કોણ કરતું હતું? તો કે જે કેન્દ્રના પ્રધાનમંત્રી હતા, કેન્દ્રના જે મંત્રીમંડળ હતું એ કરતા હતા. ત્યારબાદ છે સ્થાનિક શાસન, બરાબર. આપણે કેન્દ્રીય શાસન જોયું, પ્રાંતીય શાસન જોયું, પરંતુ સ્થાનિક શાસન જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અહીં ટીક માર્ક કરી દેજો, બરાબર. અને આટલું જેટલું ચલાવ્યું છે એટલું એકવાર વાંચી લેજો, બરાબર. એ તમારા માટે હોમવર્કમાં વાંચી લેવાનું દરરોજ, બરાબર. બાકી જોશું નેક્સ્ટ લેક્ચરમાં, ટીક માર્ક કરી લેજો.